જય ઠાકર. ચાલો મિત્રો, આવી ગયા છીએ આપણે ખંભાળિયાથી દ્વારકા હાઈવે ઉપર. અહીંયા શીતળા કાલાવડના પ્રેમ પરિવાર દ્વારા આયોજિત આ ખૂબ જ સરસ મજાનું અહીંયા યાત્રાળુ માટે ચાલીને જતા હોય તો એના માટે આરામ કરવા માટેની, જમવા માટેની બધી સુવિધા ખૂબ જ સરસ કરવામાં આવેલી છે પ્રેમ પરિવાર દ્વારા. શીતળા કાલાવડ જુઓ, બધી જગ્યાએ એવી બધી વ્યવસ્થા કરી છે કે કોઈ પણ યાત્રાળુને કાંઈ પણ તકલીફ પડે તો સેવા માટે તત્પર રહેલા છે. ખૂબ જ સરસ મજાનું આયોજન. ધન્યવાદ છે આવા જે સારા કાર્યો કરે છે તેમને. જોઈ શકો છો તમે કેટલી બધી સુવિધા સરસ રીતે રાખેલી છે. અહીંયા અંદર જમવાની પણ સુવિધા છે, આરામ કરવાની સુવિધા છે. કેટલું મોટું વિશાળ આરામ કરવા માટેનું સુવિધા. ખૂબ સરસ મજાનો અહીંયા જો વચ્ચે બનાવેલું છે. જોઈ લ્યો, તમારી નજર પહોંચે ત્યાં સુધી જોયો. જય ઠાકર, જય ઠાકર, જય ગૌ માતા. શ્રી કૃષ્ણ ભગવાનની અહીંયા મૂર્તિ પણ લાગેલી છે. ખૂબ સરસ મજાનું આયોજન દ્વારકા પગપાળા જતા યાત્રાળુ માટે. સરસ અહીંયા થાક ઉતરી જાય, બધાનો આરામ થઈ જાય અને પછી પાછા યાત્રાળુઓ અહીંથી નીકળે છે દ્વારકા જવા માટે. અહીંયા સાઈડમાં રાખેલું છે ભગવાનની મૂર્તિઓ નાની નાની, ખૂબ સારી. ખરેખર સેવા એક